મિત્રો, આગળ આપણે સંચાલન વ્યવસ્થાપક વ્યવસાય વિશે માહિતી મેળવી. તે મુજબ આગળ એક ક્ષેત્ર છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યવસ્થાપક, જેને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર પણ કહે છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વ્યવસ્થાપક એવી વ્યક્તિ છે કે જે એક દેશથી બીજા દેશ સાથે થતા વેપાર અને વ્યવહારનું સંચાલન કરે છે. તેઓ માલ, સેવા અને માહિતીનું લેવડ-દેવડ સરળ રીતે થાય તેની જવાબદારી સંભાળે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ અલગ-અલગ દેશોના નિયમો, ભાષા અને સંસ્કૃતિને સમજીને સંસ્થાને વૈશ્વિક સ્તરે આગળ વધારવામાં મદદ કરે છે. આ ક્ષેત્ર વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો વિજલબેન, સૌપ્રથમ જણાવશો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર એટલે શું? ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર, જેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થાપક પણ કહીએ છીએ, તો એક કરતાં વધારે દેશોમાં જે સંસ્થાઓ કાર્યરત છે તેમાં વ્યવસાયિક સંચાલનના વૈશ્વિક પાસાઓ માટે કામ કરવું, જેને આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર કહીશું. જી, તો જે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? તેઓની કામગીરી વિશે વાત કરીએ તો તેઓ માર્કેટિંગ, ફાઇનાન્સ, બિઝનેસ વ્યૂહરચના, વિદેશી વિનિમય અને અનુપાલન જેવા વિવિધ કાર્યાત્મક ક્ષેત્રમાં કામ કરે છે. આ ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓ, આંતરરાષ્ટ્રીય બેન્કો, ટ્રેડિંગ કંપનીઓ, રિટેલ વ્યવસાયો કે પ્રવાસ પર્યટન ઉદ્યોગમાં પણ કામ કરી શકે છે. આ ઉપરાંત જોઈએ તો વૈશ્વિક બજારો, કાનૂની જરૂરિયાતો વગેરેની પણ જાણકારી તેમાં જરૂરી હોય છે. જી, તો વિજલબેન, જે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર છે તે બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો જો તમે કુશળ સંવાદન કરતા છો તથા આંતરવૈયક્તિક સંચાર કૌશલ્ય ધરાવો છો, આ ઉપરાંત તમને સમસ્યાઓ ઉકેલવામાં આનંદ આવે છે, તેમજ જો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવો છો તો ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર બની શકો છો. જી, તો ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર બનવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યવસ્થાપક માટે કોઈ પણ વિદ્યા શાખામાં ધોરણ 12 પૂર્ણ કરીને સ્નાતક કરવું, જેમાં BBM કે BBS અથવા તો BBA પૂર્ણ કરવું, અથવા તો પછી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે ઓપરેશન મેનેજમેન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવવી. અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો સૌ પહેલાં તેમાં અરજી કરવાની હોય છે, ત્યારબાદ સ્ક્રીનિંગ ટેસ્ટ, ત્યાર પછી લેખિત પરીક્ષા, ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને અંતિમ પસંદગીમાં ઇન્ટરવ્યૂ અને ટેસ્ટના આધારે પસંદગી કરીને નિમણૂક કરવામાં આવે છે. જી, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને તેમને તે ક્ષેત્રમાં આગળ જતા શું પ્રગતિના અવસર મળે છે? પહેલાં આપણે માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને પ્રાઇવેટ ક્ષેત્રમાં અનુભવ અને લાયકાત પ્રમાણે હોય છે. પ્રગતિની તકો વિશે વાત કરીએ તો તેમાં જુનિયર મેનેજર, ત્યાર પછી આસિસ્ટન્ટ મેનેજર, ત્યાર પછી એસોસિએટ સુપરવાઇઝર, પછી ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ, ત્યાર પછી બિઝનેસ ડેવલપમેન્ટ અને મેનેજર એક્સપર્ટ એવી રીતે પદવી મળી શકે છે. જી, તો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? ચોક્કસ. ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપરથી માહિતી મેળવી શકો છો. જી, ખૂબ આભાર આપનો બેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.